ક્યારે પણ કંઈ પણ કોઈને ન બતાવવું જોઈએ યાર. જ્યારે તમે નવું સ્ટાર્ટઅપ કરો છો ત્યારે તો ખાસ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને આ વિડીયો શેના રિલેટેડ છે થંબનેલ જોઈને થોડો તો ખ્યાલ આવી ગયો હશે, થોડો નહીં ઘણો તો બી ખ્યાલ આવી ગયો હશે. બટ હા, એમના વિશે જ વાત કરવાની છે કે જ્યારે આપણે કોઈ પણ સ્ટાર્ટઅપ કરી રહ્યા છીએ યા ફિર કોઈ પણ વસ્તુની તૈયારી કરી રહ્યા છીએ યા ફિર તમે કોઈ પણ એક્ઝામની બી તૈયારી કેમ ન કરી રહ્યા હોય, ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરી રહ્યા હોય યા ફિર બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા હોય યા ફિર નવી કોઈ પણ શરૂઆત કરી રહ્યા છો, ન તો લોકોમાં શેર કરો, ન તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, ન તમારા ઘર પરિવારમાં કરો. કહો તમારો જ્યારે પણ જે બી પ્લાન છે એ જસ્ટ તમારા મમ્મી પપ્પા અને ભાઈ બહેન સાથે, એ સિવાય બહારના લોકો કોઈ પણ હોય એમની સાથે તમારે શેર નથી કરવાનું. અને શા માટે? એ બધાને ખબર છે નજર ઇઝ રિયલ યાર, અને ખરેખર નજર લાગે છે. તો શા માટે પહેલાંથી જ તમે કોઈને કહી દો છો ન કહેવું જોઈએ? ક્યારે બી કોઈ જોડે શેર ન કરવું જોઈએ. કંઈ પણ સ્ટાર્ટ કરી, ખાસ કરીને જે લોકો તૈયારી કરે છે ને એ તો પહેલાંથી કહેતા જ નહીં, નકર નજર તો લાગશે બટ રિઝલ્ટ આવશે એટલે આજુબાજુ પાડોશના સમાજના ફ્રેન્ડ સર્કલ અમને તો ખબર જ હતી કે આમનાથી કંઈ જ નહીં થાય. અને જાણે બી જો કોઈ બી એક્ઝામ પાસ કરી લીધી તો અમને તો ખબર જ હતી કે આ કંઈક કરવાની જ છે, આવું બધું થશે. સો પહેલાંથી તમે કોઈ બી વસ્તુ ક્યારે બી કોઈ જોડે શેર ન કરો. કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરતા હોય, આ વસ્તુનો પ્રોપરલી પૂરેપૂરો એક્સપિરિયન્સ છે મને કે જ્યારે તમે કોઈ બી વસ્તુની નવી શરૂઆત કરવા જઈ રહ્યા હોય ને અને લોકો જોડે તમે શેર કરી દીધું પહેલાંથી, તો એમનું પરિણામ શું હોય છે. અને ઘણી વખત તો કેવું, જ્યારે મારું બહુ સારું એવું સોશિયલ મીડિયા ચાલતું હતું, બહારની ઇન્કમ બહુ જ વધારે હતી, તો ત્યારે મને કોઈ બી પૂછતું ને કે તમારી ઇન્કમ શું છે, આ છે, ત્યારે તો ઇન્કમ તો કહેવાની દૂરની વાત છે. જે અત્યારે શેર કરું છું એ તો જતી રહી, એટલે પાસ્ટ જણાવું છું તો કોઈ જ ફેર ન પડે. ઓકે, તો હાલની ઇન્કમ જે દિવસે મેં કામ કરીને આવી હોય ને એ દિવસની એક ઇન્કમ મારી હાઈ હતી, કે એક દિવસની સારામાં સારી ઇન્કમ મને મળી હતી. તો મેં આવીને લોકોએ મને પૂછ્યું, મતલબ બહુ મારા નજીકના જ હતા, અહીંયા તો મેં ડિક્લેર ન કરી શકું, તો એમણે મને પૂછ્યું ને મેં કહ્યું કે આજે મને આટલા મળ્યા છે. ઇસી સેકન્ડ, ઇસી મિનિટ યાર, ભલે લોકોએ કંઈ કર્યું હોય ન કર્યું હોય, બટ નજર રિયલ છે. તે દિવસથી મારું બધું કામ સ્ટોપ, બધું એટલે બધું કામ સ્ટોપ. અને ઘરમાંથી બહાર નીકળતી બંધ થઈ ગઈ હતી. હનુમાનજીના મંદિરે જતી તો ત્યાં નહીં જઈ શકતી. હનુમાનજીના મંદિર સુધી જાઉં તો અંદર પગ ન મૂકી શકતી. ને તો દર સેટરડે, દર શનિવારે હું હનુમાનજીના મંદિરે જતી હતી, એમને બદલે એ બી બંધ. ઘરમાંથી બહાર નીકળવા દઈ તો આપણે ક્યાંય જઈએ ને યાર, આટલી હદે યાર. ખબર નહીં કોણ હોય, બટ હતા અમારા પોતાના જ કોઈ. સો આવું બી બનતું હોય છે કે તમારું કોઈ બી કામ કરવા તમે જઈ રહ્યા છો, એ ચાલુ થાય એ પહેલાં જ સ્ટોપ ન થઈ જાય. એટલા માટે ક્યારે પણ કોઈને ન જણાવવું જોઈએ. અને સારું એવું કંઈ બી કર્યું બી છે તો તે દિવસ તો ન જ જણાવો. એ પાસ્ટ બની જાય ને, ઘણો સમય થઈ જાય ત્યાર પછી તમે શેર કરો સ્ટ્રગલ સ્ટોરી, તો ઇટ્સ ઓકે. બટ પહેલાંથી તો કોઈને ક્યારે બી ન કહેવું જોઈએ. નજર ઇઝ રિયલ, નજર જ નહીં, લોકો અત્યારે નથી જોઈ શકતા તો કાળા ધોળા અને મેલી વિદ્યા તે એવું બી કરી નાખે છે. એ પણ જોયેલું છે. પહેલાં તો હું આવું કંઈ માનતી ન હતી, કેમ કે આપણે ભણેલા ગણેલા હોય ને એટલે આવી વાતોમાં ધ્યાન ન દઈએ. કોઈક કંઈ બી જાય ને તો બી ન ધ્યાન દઈએ. અને મને છે ને મારો ભાઈ બહુ કહેતો તો હું કંઈ ન માનતી, એટલે મને એમ કહે કે વંશ પિક્ચર એકવાર જોઈ લેજે. તો મેં તો વશ જોયું બી નથી હજી, અને ક્યારેક મને એમ થાય કે વશ હું જોઈશ, બટ ત્યારે હું એવું કહેતી નહીં, એવું કંઈ હોય જ નહીં. તો મને એમ કે એકવાર વશ પિક્ચર જોઈ લેજે એટલે ખબર પડી જશે. હજી બી નથી જોયું, બટ મારા પર થયું ત્યારે ખબર પડી. પિક્ચર જોવાની કંઈ જરૂરત ન પડી યાર, કે આટલી હદે બી થઈ શકે. ઘરમાંથી બહાર પગ મૂકતા કોઈ બંધ કરાવી શકે, હનુમાનજીના મંદિરે સુધી જઈ શકો, હનુમાનજીના મંદિરની અંદર પગ મૂકતો બંધ કરાવી શકે. આટલી હદે લોકોમાં શક્તિ હોય છે યાર કે તમને આ રીતે રોકી લે. આવા બી લોકો હોય છે. સો ત્યારે મને સમજાયું નજર ઇઝ રિયલ. એટલું જ નહીં, તમારી ઉપર વિદ્યાઓ પણ કરવામાં આવે છે, એ પણ થઈ શકે છે. સો ક્યારે પણ તમે કંઈ બી સ્ટાર્ટઅપ કરવા માગતા હોય, મારું બસ આ વિડીયોની અંદર એક જ કહેવાનો મતલબ છે કે તમે કોઈ બી વસ્તુ સ્ટાર્ટઅપ કરી રહ્યા છો, તૈયારી કરી રહ્યા છો, કોઈ બી વસ્તુ ક્યારે પણ જ્યાં સુધી તમે સક્સેસ ન મળી જાય, અને સક્સેસ મળ્યા પછી ડાયરેક્ટલી કોઈને ન જણાવો, 100% શ્યોર થઈ જાય ત્યાર પછી જ જણાવો. ત્યાં સુધી કોઈને બી કંઈ બી વસ્તુ નહીં જણાવો. આટલી હદે લોકો ખતરનાક હોય છે. કોઈનું સારું જોઈ નથી શકતા. તો ક્યારે બી કોઈ બી વસ્તુ સ્ટાર્ટઅપ કરો છો, લોકોમાં ક્યારે પણ શેર ન કરો. એ તમારું ફ્રેન્ડ સર્કલ હોય, ફેમિલી હોય યા કોઈ બી હોય, નહીં શેર કરો. લોકોથી જોવાતું જ નથી ને આપણું સારું. સો આઈ હોપ મારો એક્સપિરિયન્સ આજે મેં તમારી જોડે શેર કર્યો છે, અને શા માટે કોઈ જોડે શેર ન કરવું જોઈએ એ બી શેર કર્યું છે. અને તમારી સાથે કોઈ આવી ઘટના બની છે તો કમેન્ટ સેક્શનમાં શેર કરો, જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે કે આવું બી હોઈ શકે છે. સો આઈ હોપ કે આજની જે માહિતી મેં મારી રિયલ લાઈફ વિશે અને જે બી મતલબ રિયલ એક્સપિરિયન્સ છે એ બી શેર કર્યો છે, તો
થોડો બી ટચ થઈ ગયો છે. તો ચલો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દી મળીશું આવા જ ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.